હું લઈને આવ્યો છું આ 200 વાળી સાઈડ લાઇટ જે હેન્ડલમાં ફિટ કરવાના આવે. આમાં યલો કલર અને વ્હાઇટ કલરમાં આવે. આ લાઇટ બધા કલર આપેલા છે, પીળો, વ્હાઇટ, કેસરી, એ બધા અલગ અલગ કલર આવેલા. એક કલર અલગ અલગ આવશે અને એક બાજુ કલરના બધી વ્હાઇટ આવશે. જો કે તમે ગમે એ કલર લેહો તો એમાંય વ્હાઇટ તો આવશે, પણ હારો બીજી પેટર્ન આવશે. આનો પ્રકાશ બહુ બધો પડે છે. આમાં તમારે સસ્તી મળશે અને હેવીમાંય મળશે. આ છે તે 200 વાળી છે, 200 વાળી. અને આ પહેલાં મેં મારી સાયકલમાં ફિટ કરી હતી. આ તો મારી સાયકલમાં ફિટ કરવાનું હોય. ઓલરેડી આ લાઇટ ગાડીમાં ફિટ કરવાનું હોય, પણ હું સાયકલમાં ફિટ કરવાનો છું મોડિફાઈ કરવા માટે. બાકી આ મોડિફાઈ કરવા માટે તો ગાડીમાંય ફિટ થઈ શકે, સાયકલમાંય ફિટ થઈ શકે. તમારે જેમાં કરવું એમ થઈ શકે, પણ હરખી ફિટ કરવી, કેમ કે આ નીકળી જાય. તમારે ગાડીમાં ન નીકળે પણ સાયકલમાં નીકળી જાય, એટલે એ પ્રમાણે ફિટ કરવાની કે નીકળે નહીં. તો તમને દેખાડી આને ખોલીને કે આ કેવી છે. મેં તો આ યલો કલરમાં લીધી છે. તમે જાંબલી કલર અને વ્હાઇટ કલર આ બે કલરમાં લઈ શકો. પછી બ્લુ અને વ્હાઇટ. વ્હાઇટ તો તમે ગમે એ કલર લેવો, એટલે વ્હાઇટ તો આવવાનો જ છે તમારે હારોહાર. કંઈક આ ટાઈપમાં આવે લાઇટ. તમને એક પીસ કાઢીને દેખાડું. ઓકે, તમે મેં કીધું, મેં ઓલરેડી એકવાર ચેક કર્યું હતું કે હાલે છે કે નહીં એમ. તો કંઈક આ ગોળાકારમાં આવે. આ વિડીયોમાં તો થોડીક નાની દેખાય, બાકી આ હોય બહુ મોટી છે સાઇઝમાં. જો આની અંદર કંઈક એલઈડી બ્લર દેખાય થોડું. આમાં કંઈક એલઈડી જેવું આવે. તો તમને હવે આને ચાલુ કરીને દેખાડી. તો હવે આ ક્યાંથી ચાલુ થાય તો હું તમને એ પણ કહી દઉં. મારી પાસે છે આ કેટલા વોલ્ટની બેટરી એ નથી ખબર. પાહા એક નાની આ જે ગાડીમાં આવે એની બેટરી છે મારી પાસે. તમારે આવડી બેટરી છે ને તોય આ તમ તારે આ લાઇટ હાલશે, બરોબર છે. આનાથી મોટી છે ને તોય તમ તારે હાલશે તમારે. હું તમને આ ચાલુ કરીને દેખાડું કે આ કેવી હાલે છે. તો આપણે આ બાજુ આવશે આ પ્લસ, બરોબર. અહીંયા આવશે માઇનસ. જો કે આ માઇનસનું સ્ટીકર ઉખડી ગયું છે. મેં આમ કરતો હતો ને તેમાં ઉખડી ગયું. તો હવે આપણે આ બ્લેક વાયર છે ને એ અહીંયા માઇનસમાં રાખશું, અને આ પ્લસ છે ને ત્યાં આપણે આ રેડ વાયર રાખશું. આ રેડ વાયર કનેક્ટ કરશું ને એટલે આપણે યલો લાઇટ થાય. અને જો આપણે આ જે વ્હાઇટ વાયર છે ને આ વ્હાઇટ એ કરશું ને કનેક્ટ, એટલે એમાં વ્હાઇટ થાય, વ્હાઇટ લાઇટ થાય. તો તમને હું આ કનેક્ટ કરીને દેખાડું કે આ કેવી ચાલે છે એમ. તો આનું કેમ નાખશું, આને આપણે આવી રીતના સેટઅપ કરી દઈએ. આપણે સ્ટેન્ડ નથી ને એટલે હરખું સેટઅપ કરવું પડશે. થોડુંક ઝૂમ થઈ ગયું વધારે પડતું, કાંઈ વાંધો નહીં. આને કંઈક હરખી રીતના સેટઅપ કરવું, બરાબર. તો આપણે કંઈક આ રીતના સેટઅપ કરી નાખવી. 2 મિનિટ જો. તો આપણે સેટઅપ થઈ ગયું છે. હવે તમને આ લાઇટ ચાલુ કરીને દેખાડું કે કેવી રીતના ચાલુ થાય. તો હાલો, મેં તમને કીધું હતું એ પ્રમાણે આ જે વ્હાઇટ છે ને, અરે યાર, આ જે વ્હાઇટ છે ને, હાલો તમને હાથમાં પકડીને જ દેખાડી દઉં. આ જે છે ને રેડ, એને આપણે આયા કનેક્ટ કરી નાખવી, બરોબર. તો આપણે કરીએ આને કનેક્ટ આયા. જો કે મારી સાઈડમાં તૂટેલું છે ને એટલે ફટાફટ કનેક્ટ થઈ જાય, બરોબર. આ કનેક્ટ થઈ ગઈ. આ બ્લેક વાયર છે ને, હવે એને હું આયા કનેક્ટ કરી, એટલે જો લાઇટ થાય હવે થઈ. આ છે યલોમાં લાઇટ થાય આ જો. અને તમે આને ઇન્ડિકેટર આરે કનેક્ટ કરશો ને તો એ આવી રીતના થાય તમારે, બરોબર. અને આની આરે તમારે આ વ્હાઇટ લાઇટ આવશે. જો કે કંઈક આ પ્રકારમાં થાય તમારે. જો કે એનો હજી શેડો નથી જોડેલો, તો આપણે એનો શેડો જોડી દઈએ. હવે વ્હાઇટ, આ જો વ્હાઇટ અને યલો આ બે થાય છે. તો હવે આપણે આ યલો છે ને એને કાઢી નાખવી, જે ઇન્ડિકેટર ટાઈપમાં આવી. આની જગ્યાએ તમને વ્હાઇટ દેખાડું કે કેવી થાય એમ કને. હારે રે સ્ટેન્ડ નથી ને આમાં ઘાણી થઈ તમને દેખાડવામાં.
તો કંઈક આ પ્રકારમાં અરે તો આપણે આને કનેક્ટ કરશું આ વ્હાઈટ આરે. અરે આવું થયું કાંઈ નહીં. હવે આને આ રીતે કનેક્ટ કરશું ને તો હવે આમાં વ્હાઈટ થાય. જો કંઈક આ પ્રકારની વ્હાઈટ થાય. જો આ તમને દેખાડું, આ કેમેરા ક્વોલિટી થોડી એટલી સારી નથી ને તો તમને તોય નહીં દેખાય, તો હરખું દેખાય આમ. તો આ રીતને થાય. તો તમારે આ પડશે 200 રૂપિયામાં. આવી 2 પીસ આવે આની અંદર. એક આની અંદર પડી છે ઓલરેડી, જો આમાં પડી છે અંદર, હાલે છે આ લાઈટ. પણ મેં કીધું આમાં પાસે સ્ટેન્ડ નથી ને ફોન, એટલે હરખો વિડીયો નથી ઉતરતો. એ તો કાંઈ નહીં, લઈ લેવું આપણે. તો આવી રીતના થાય, કંઈક આ પ્રકારની આવશે, બરાબર. અને કંપનીનું નામ એવું નીચે તમે તાર વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને તમને લખી દઈશ સતન કે આ, અને તમને આના ફોટા એવું મેકી દઈ. આનો વિડીયો એક અલગથી બનાવીશ, એનો ફોટાનો વિડીયો છે. આમાં MRP નું આવે, કેમ કે આ બહારથી મંગાવવાનું હોય ને, એટલે તમે આ રીતની કંઈક લાઇટ છે. હવે તમને આનો વિડીયો યુટ્યુબમાં મેકી દઈશ, ઓકે, રીલ્સમાં. તો કાંઈ નહીં, આપણે આ વિડીયોને આયા જ એન્ડ કરવી, બરાબર. હવે આ પછીના વિડીયોમાં હું નવું વસ્તુ લાવી એ તમને વિડીયોમાં દેખાડીશ. તો બાય.